गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આજની સભાની અંદર આપણે એક એવા પ્રવચન સાથે મળ્યા છીએ કે જે આમ તો હનુમાનજી મહારાજના એ દિવ્ય પ્રાગટ્યની કથા આપણે સાંભળવી છે આજે, કારણ કે આજનો આ પવિત્ર દિવસ એટલે પૂનમનો દિવસ, સાથે હનુમાન જયંતીનો એ પવિત્ર દિવસ, અને આજે આપણે એક એવા મહાપુરુષની જયંતી આપણે ઉજવી રહ્યા છીએ કે જે શક્તિના સાગર છે, ભક્તિના એક આદર્શ છે અને એક સેવાના એક શિખર ઉપર પોતે પ્રતિષ્ઠિત થયેલા છે, અને એ છે હનુમાનજી। આમ તો આપણે એક શ્લોક ઘણી વખત સાંભળ્યો હશે, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરયુ કલેશ વિકાર। તો હનુમાનજી એ આપણા દુઃખ અને આપણા અવગુણો રહ્યા ને એ દૂર કરે છે। તો આજના આ પવિત્ર દિવસે આપણે સૌ કોઈ દિવ્ય મુમુક્ષો અહીંયા એકઠા થયા છીએ, તો આજે આપણે હનુમાનજી મહારાજની એ દિવ્ય પ્રાગટ્યની કથા આપણે માણવી છે। વાલ્મીકી રામાયણ આધારિત અને શિવપુરાણના આધારે આ પવન પુત્રની ઉત્પત્તિની આજે આપણે ઊંડાણપૂર્વક થોડીક વાતો કરવી છે અને આધ્યાત્મિક કંઈક બોધ પણ પ્રાપ્ત કરવો છે। આમ તો દર વર્ષે આ હનુમાન જયંતી આપણે ઉજવીએ છીએ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન, આવું આપણે બોલીએ છીએ, પરંતુ આપણને જ્યારે બે પ્રશ્ન પૂછવામાં આવે કે હનુમાનજીને કેમ મારુતિ નંદન કહેવામાં આવે છે, બીજો આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે તમે વાયુપુત્ર શા માટે હનુમાનજીને કહો છો, અને હનુમાનજીનો પ્રાગટ્ય એમની જયંતી કઈ રીતે તમે ઉજવો છો, એમનો જન્મ કઈ રીતે થયો, તો ત્યારે આપણી પાસે જવાબો હોતા નથી। તો આજે આપણે આ કથા દ્વારા એ જ સમજવાનો પ્રયત્ન કરીશું। પ્રથમથી જ તે આપણે વાત કરીએ તો માતા અંજના આમ તો મૂળ રૂપની અંદર સ્વર્ગના એક અત્યંત સુંદર અને એક આકર્ષક અપ્સરા હતા, જે એક દિવ્ય પોતે એક જીવ ગણી શકાય। હવે કોઈક કારણસર એમને એક શ્રાપ મળેલો ને એના જ કારણે પોતાનું જે મૂળ સ્વરૂપ હતું, પોતે અત્યંત સુંદર અને આકર્ષક પોતે અપ્સરા હતા, એ છોડીને પોતે પૃથ્વી ઉપર વાનર યોનિની અંદર પોતે જન્મ લેવો પડે છે। અને હિન્દુ ધર્મની અંદર એ આપણે આ કર્મ સિદ્ધાંત હોય કે જન્મ મરણને આપણે માનીએ છીએ, અને ખરેખર 84 લાખ યોની હોય છે। તો એમાં વાનર યોનિની અંદર એ આ હનુમાનજીના તે માતા અંજનાનો એ પોતે જન્મ થાય છે, અને વાનર રૂપમાં હોવા છતાં પણ એમની પાસે એક છે ને એક ખાસ દિવ્ય શક્તિ હતી, અને એ શક્તિ કેવી હતી કે પોતાને જે ઈચ્છા થાય ને એવું ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું રૂપ એ પોતે ધારણ કરી શકે। હવે પૃથ્વી ઉપર માતા અંજના અને વાનર રાજ કેસરીના વિધિવત રીતે ધાર્મિક પરંપરા મુજબ એ પવિત્ર વિવાહ સંપન્ન થયા। હવે એક દિવસ છે ને માતા અંજનાને પોતાને છે ને વિશેષ શક્તિનો ઉપયોગ કરીને એક અત્યંત સુંદર એ મનુષ્યનું રૂપ એમને ધારણ કર્યું હતું। હવે આ સુંદર મનુષ્ય રૂપ ધારણ કરીને એ પોતે પર્વતના ઊંચા શિખરો ઉપર મુક્તપણે વિહાર કરે છે, અને વિચરણ કરવા માટે પોતે ગયા અને પોતે વિચરણ કરી પણ રહ્યા હતા। હવે પ્રકૃતિના ખોળાની અંદર યા વિતાવેલો આ એકાંત સમયગાળો એ જ ભવિષ્યમાં હનુમાનજીના પ્રાગટ્યની એ મહાન કથાનો પ્રારંભ એક આધાર બને છે। હવે જ્યારે માતા અંજના પર્વત ઉપર વિહાર કરી રહ્યા હતા, ને બરાબર એ જ સમયે ત્યાંથી પવનના દેવતા વાયુદેવ, કે જેમને આપણે પવન દેવ પણ કહીએ છીએ, જે પસાર થયા। હવે માતા તો અંજનાના અદ્ભુત મનુષ્ય રૂપને જોઈને વાયુદેવ તો પોતે આકર્ષિત થઈ જાય છે, અને પવન સ્વરૂપે અદ્રશ્ય રહીને એમને ભેટી પડે છે, એટલે કે આલિંગન આપે છે। હવે અચાનક એમને અદ્રશ્ય સ્પર્શ માતા અંજનાને થયો એટલે પોતે અત્યંત ક્રોધિત અને માનસિક રીતે પોતે વિચલિત થઈ જાય છે, એટલે તરત કડક શબ્દોની અંદર એક પ્રશ્ન કરે છે કે તમે કોણ છો કે જે મારું પતિવ્રતા બે ભંગ એ વ્રત કરવા ઈચ્છો છો। અને માતા અંજના તો પોતાના પતિ જે કેસરી પ્રત્યે સંપૂર્ણપણે પોતે સમર્પિત હતા,
જો રામાયણ જ્યારે વાંચીએ ને ત્યારે આપણને રામ ભગવાન અને સીતા માતાને આપણે યાદ કરવા પડે. શા માટે? એ સીતા માતાની એ પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય? એક નારી સદા બ્રહ્મચારી. અને આ પ્રકારે સતયુગની અંદર, દ્વાપર, અત્યારે કળિયુગની અંદર પણ એવી નારીઓ, એવી સ્ત્રીઓ હોય છે કે જે પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોય છે, સમર્પિત ભાવથી એ જોડાયેલા હોય છે. એને જ આપણે પતિવ્રતા નારી પણ કહીએ છીએ. અને આ માતા અંજના પણ પોતે આવી રીતે પતિવ્રતાનો ધર્મ પોતે નિભાવતા હતા. એટલે અંજનાએ તો જો સ્પષ્ટ ચેતવણી આપતા કીધું, જો મારો ધર્મ ભંગ કરવાનો તમારો જે હીન પ્રયાસ રહો ને, એ તમે અદ્રશ્ય એવા કોણ વ્યક્તિ છો કે જે મારો આ પતિવ્રતાનો ધર્મ તમે એ ભંગ કરાવવા માગો છો? અને આખો આ પ્રસંગ રહ્યો ને, એ તમે જે વાલ્મીકી રામાયણ તમે વાંચો તો એની અંદર એ સ્વાભાવિક રીતે આખો પ્રસંગ વર્ણન કરવામાં આવે છે. એટલે હનુમાનજીને માત્ર કેસરીના નહીં પણ વાયુ પુત્રના પણ શા માટે કહેવામાં આવે છે તો એની પણ સ્પષ્ટતા એ અહીંયા આપવામાં આવેલી છે. તમે જો વાલ્મીકી રામાયણ વાંચો તો આપણે ટૂંકમાં આજે વાતો કરીએ, કારણ કે આજે આપણે એક આધ્યાત્મિક મર્મ પણ સાથે લઈને ઘરે જવાનું છે. અને આપણા જીવનની અંદર ભગવાન હનુમાનજીના જીવનમાંથી શું આપણને શીખવા મળે છે, અને આપણે કેવી સેવા, કેવી ભક્તિ કરવી જોઈએ, અને કેવા ભાવથી જોડાવાનું છે, તો એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. ઘણી બધી વખત ગેરસમજણ હોય છે, તો જો સ્પષ્ટતા એ વાલ્મીકી ઋષિએ એમની રામાયણની અંદર કરેલી જ છે. કારણ કે આ હવે માતા તો અંજનાનો ભયંકર ક્રોધ જોઈને વાયુદેવ તરત તે પોતાની ઓળખ આપીને કીધું, આદરપૂર્વક પોતે શાંત પણ કરે છે. અને વાયુદેવે સ્પષ્ટતા કરી દીધી માતા અંજનાને કે જો હે દેવી, હું તમારું પતિવ્રતા એ ધર્મ ભંગ કરવા માટે હું આવ્યો નથી ને એ મારી ઈચ્છા પણ નથી. મારો હેતુ તો અત્યંત પવિત્ર છે. અને પોતાની સાચી ઓળખ આપતા તે અને અસ્મિતા એક ગર્વ સાથે વાયુદેવે કીધું કે હું તો પોતે વાયુદેવ છું, પવનદેવ છું, અને મારો આ એક સ્પર્શનો ને એક દિવ્ય સંકેત છે. અને વાયુદેવે એક મહાન વરદાન આપતા માતા અંજનાને કહે છે કે જો મારા માત્ર ભેટવા માત્રથી તમારા ગર્ભની અંદર એક દિવ્ય પુત્રનો જન્મ થશે. અને આ આવનારો એ જે પુત્ર છે એ સંપૂર્ણપણે એ મારા જેવો જ અત્યંત શક્તિશાળી અને અદ્ભુત દિવ્ય ગુણો ધરાવતો હશે. અને એ બાળક મારા સમાન જ એ ઉચ્ચ કક્ષાનો બુદ્ધિ સંપન્ન અને દુનિયાનો સૌથી મોટો જ્ઞાની અવતાર બનશે. અને એ બાળકની કાર્ય કરવાની ગતિ અને જે મુખનું તેજ છે ને એ બરાબર મારા સમાન જેવું અસીમ અને અદ્ભુત હશે. અને આવી રીતે અદ્ભુત વરદાનની એ પ્રાપ્તિ માતા અંજનાને ત્યારે પ્રાપ્ત થાય છે. અને વાલ્મીકી રામાયણની અંદર એ પવિત્ર શ્લોક લખ્યો છે. અને એ વાયુદેવે શું ભવિષ્યવાણી કરી તો એની અંદર લખ્યું છે કે મારું તોસ્મી ગતો યત્વામ પરિશસ્ય યશસ્વિન્ય વીર્યવાન બુદ્ધિ સંપન્ન તવ પુત્રો ભવિષ્યતિ. અને ખરેખર એક દિવ્ય એક આલિંગન એક વાયુદેવે કર્યું, એક યશસ્વીની, એક પવન જેવું એવો તમારો બાળકનો જન્મ થશે. અને વિગતવાર વર્ણન કરવામાં આવે છે મહર્ષિ વાલ્મીકી દ્વારા. અને ખરેખર સાત્વિક અને દિવ્ય ગુણો ધરાવતો હશે. અને સાક્ષાત મારુત્ય એ પોતે પ્રતીક પણ બનશે. એટલે આપણે પવનદેવ અને વાયુદેવ હનુમાનજી આપણે કહીએ છીએ. અને હનુમાનજીના અદ્ભુત ગુણો આપણને ખ્યાલ આવે છે. લખેલું છે જન્મ પહેલા જ તે એક પરાક્રમની ભવિષ્યવાણી પણ કરેલી છે. મહાસત્વો મહાતેજા મહાબલ પરાક્રમ લંગેન પ્લવેન ચેવ ભવિષ્યતિ મર્યાસમઃ. મહાસત્વો એટલે સાત્વિકતા. એ વાયુદેવ માતા અંજનાને કહે છે કે તમારો દીકરો છે ને અત્યંત મહાન સાત્વિક વિચારો અને ઉચ્ચ કોટીનું ચરિત્ર ધરાવતો હશે. મહાતેજો એટલે તેજસ્વીતા. એના મુખ ઉપર એક વ્યક્તિત્વના આખા બ્રહ્માંડનું સૌથી મહાન અને પ્રચંડ તેજરૂને એ ઝળહળતું હશે. મહાબલ પરાક્રમ એટલે કે અખૂટ બળ, શારીરિક બળ, પરાક્રમમાં પણ, અને આખી દુનિયામાં સૌથી મહાન અને અજોડ સાબિત થશે. અને એ હનુમાનજીના જ્યારે આપણે પ્રસંગો જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે. કારણ કે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત અવસ્થાની અંદર થાય છે ત્યારે આખા હિમાલયને લઈને
ત્યાં હનુમાનજી જ આવે છે જડીબુટ્ટી લઈને, અને લક્ષ્મણજીની એ રક્ષા કરે છે. આગળ લખ્યું છે લંઘન અને પ્લવન, એટલે કે અસીમ વેગથી. વાયુદેવ માતા અંજનાને કહે છે કે ભવિષ્યમાં એને ક્યાંય પણ મોટો આમ કૂદકો મારવાનો કે આકાશમાં ઉડવાનું હશે ને, તો એના વેગ રહ્યો ને એ પવન જેવો વેગ હશે. તો ખરેખર આ ઐતિહાસિક ઘટના એ આજના જ દિવસે બનેલી છે. અને હું બહુ ભાગ્યશાળી કહેવાય કે હું તમને આ હનુમાનજીના પ્રાગટ્યની એ કથા તમારી સમક્ષ કરી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો. અને ખરેખર હનુમાનજી મહારાજ આમ સમગ્ર શાસ્ત્રોની અંદર એકમાત્ર એવું પાત્ર છે કે જેઓ હજુ જન્મા પણ નથી, છતાં એમને આશીર્વાદો જો મળી ગયા છે. અગાઉથી હજી તો જન્મા જ નથી, પણ આશીર્વાદ એમને અગાઉથી મળી ગયા. અને એ દિવ્ય આશીર્વાદોનો વરસાદ એ દેવોએ કર્યો. હજી તો ગર્ભમાં રહેલો બાળક, અને ત્યાં એક સામાન્ય જન્મ નહીં, પણ તમે જો પ્રભુ શ્રી રામ માટે ઘડાયેલી એક ઈશ્વરીય યોજના હતી અગાઉથી. એટલે આના ઉપરથી પણ આપણે કહી શકીએ. એટલે ખરેખર આપણે જે પવન પુત્ર, પવન સુત, વાયુ પુત્ર એ જે કહીએ છીએ ને, એના મૂળની અંદર આ છે. કારણ કે માતા અંજનાના વાસ્તવિક પતિ તો વાનરરાજ હોવા છતાંય તે હનુમાનજી વાનરરાજ કેસરી હોવા છતાંય તે હનુમાનજીને વાયુપુત્ર શા માટે કહેવામાં આવે? તો એનું મૂળ કારણ આ આપણે ગણી શકીએ. બીજું આપણે એવું પણ કહીએ છીએ મારુતિ નંદનને અને મારુત, તો આવા શબ્દો પણ આપણે વાપરીએ છીએ. તો એની ઉત્પત્તિની આપણે હમણાં વાત કરીએ એ પૂર્વે આપણે ખરેખર એક સંકટ મોચન હનુમાન કહીએ છીએ. ખરેખર પવન પુત્ર, અંજની પુત્ર, સંકટ મોચન, મારુતિ નંદન, પવનદેવ, કેસરી નંદન. તો આ બધા શબ્દો રહ્યા ને, એ શબ્દોમાં પણ ઘણો બધો મર્મ સમાયેલો છે. કારણ કે બાળપણની અંદર તમે જુઓ કે સૂર્યને ફળ સમજીને ખાવા માટે હનુમાનજી દોડ્યા હતા. તો આ બતાવે છે કે એવો જન્મથી જ અસાધારણ એક શક્તિવાળા હતા. મારુતિ નંદન નામની ઉત્પત્તિની વાત આપણે સાંભળતા પૂર્વે થોડાક આપણે એમના ગુણો વિશે પણ આજે વાતો કરવી છે. કારણ કે આજે આપણે એમને પ્રાગટ્યની કથા સાથે સાથે એક આધ્યાત્મિક ગુણોનો સમન્વય કરવાનો છે અને આપણા જીવનની અંદર એ આગળ વધવાનું છે. તમે જો ભક્તિના એક શિખર ઉપર એ ભગવાન એ હનુમાનજી એ પોતે રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ આપણને સ્પષ્ટ દેખાય છે. કારણ કે શ્રી રામ પ્રત્યે હનુમાનજીની ભક્તિ કેવી હતી? અદ્વિતીય હતી. તમે જો સીતા માતાને શોધવા જતા હનુમાનજી સમુદ્ર પાર કરે છે, પણ તેઓ શું કહે છે કે આ મારી શક્તિ નથી, આ તો રામ નામની શક્તિ છે. તો જો આ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે, આટલી બધી સામર્થ્ય, આટલા બધા વરદાનો, આટલી બધી ભવિષ્યવાણી એ હનુમાનજી પ્રત્યે હતી અને આટલું બધું સામર્થ્ય હતું, પણ છતાં પણ સફળતા પાછળ ભગવાનનો આશરો જ હોવો જોઈએ. અને એ આપણને અહીંયા સ્પષ્ટ શીખવા મળે છે. અને એમની શક્તિ અને નમ્રતા આપણને ઘણું બધું, અત્યારે માણસ કંઈક થોડુંક કામ કરે ને તો પોતાને અહંકાર આવી જાય છે, પણ તમે જો હનુમાનજી પાસે અપરિમિત શક્તિ હતી. તમે લંકા દહન જુઓ, તમે સંજીવની લાવવી એ કંઈ સામાન્ય ઘટના નહોતી. એ રાક્ષસોનો નાશ કરવો એ સામાન્ય વાત હતી નહીં, પણ ક્યારેય હનુમાનજીએ પોતાના જીવનની અંદર અહંકાર કર્યો નથી. તો આજના દિવસે આપણે એક સંકલ્પ તો કરી શકીએ કે જે ઘરની અંદર આપણે રહીએ છીએ, જે માતા કે જે આપણા ધર્મપત્ની કે બહેન જે આપણી બધી જવાબદારીઓ પૂરી કરે છે, તમે જુઓ કે સવારે એ તમારી માતા કે તમારી ધર્મપત્ની, તમે જાગતા નથી ને એ પૂર્વે પોતે જાગી જાય છે. એને કોઈ પણ પ્રકારની અપેક્ષા તમારી પાસે નથી હોતી. અરે બહાર કોઈક આપણે કંઈક કામ કરીએ ને તો આપણને કોઈક વખાણ કરે ને તો આપણે કામ કરીએ, પણ તમારી માતા કે તમારી ધર્મપત્ની કે બહેન એ કોઈ પણ પ્રકારના વખાણની અપેક્ષા રહિત પોતે કામ કરે છે. એ તમારી માતાને યાદ કરો કે જ્યારે તમે નાના હતા અને ત્યારે ગર્ભમાં હતા ને ત્યારે તમારી જ માતાએ તમને 9 મહિના એ પેટમાં રાખી છે. અને રાખ્યા છે એટલું જ નહીં, બધી પ્રકારની જવાબદારીઓ તમારી નિભાવેલી છે. અને તમે કાંઈ 1-2 દિવસની અંદર મોટા નથી થઈ ગયા. એ વર્ષોની મહેનત
રાત દિવસ ઉજાગરા એમને કર્યા છે, અને તમે ત્યારે ધંધો વ્યવસાય કોઈક નોકરી કરી શકો છો, અને છતાં પણ આપણે આપણી માતા કે આપણા પિતાને કે આપણા ભાઈને કે આપણી બહેનને કે આપણા ધર્મપત્નીને આપણે તરછોડીએ છીએ. અમુક વખત ખારું કે ખાટું બની જાય તો ત્યારે એ સ્વાભાવિક રીતે બધાયથી બને. તમને બનાવવાનું કેમ તો તમારાથી પણ બને. દરરોજ ક્યાં એ પ્રશ્ન છે, પણ એક વખત બને અને આપણા ધર્મપત્નીને આપણે ન કહેવાનું પણ કહી દઈએ છીએ. આ જ આપણો અહંકાર બતાવે છે. તો આજની હનુમાન જયંતીના પવિત્ર દિવસ ઉપર આપણે સંકલ્પ કરીએ, જય હનુમાન, જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી રામ. એ બોલવાથી આપણા જીવનની અંદર એવા ગુણો નહીં આવે, પણ એ ગુણોને આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના. તો હનુમાનજીની કૃપા એ આપણા ઉપર એ વિશેષ મળશે. બાકી રામ નામ બોલશું, ભગવાનનું નામ સ્મરણ કરશું, એનાથી આપણામાં સારા ગુણો આવવાના જ છે. પણ સાથે સાથે આપણા જીવનની અંદર એમના જેવા નમ્રતા લાવીએ, અહંકારનો ત્યાગ કરીએ. કારણ કે રામાયણનો જ ભાવ છે કે જેઓ બધું કરે છે પણ કહે છે કે હું કંઈ નથી, તો નમ્રતા વગર શક્તિ રહીને એ તમારી વ્યર્થ છે. એટલે આવી ભાવના સાથે આગળ વધવી જોઈએ. અને હનુમાનજીએ તો એ ભીમનો અહંકાર હતો એ પણ ઓગાળ્યો હતો, કારણ કે ભીમને પોતાની શક્તિનો ગર્વ હતો. એટલે રસ્તામાં વૃદ્ધ વાનર હનુમાનજી મળેલા, એટલે ભીમ પૂંછડી પોતે હલાવી ન શક્યો, અને અંતે ભીમ સમજી ગયો કે સાચી શક્તિ છે નમ્રતા સાથે હોય છે. એ આપણા શરીરનું બળ કે માનસિક બળ એ તો બધું સામાન્ય વાત છે. અને આજના દિવસે 5 જો મહાગુણો આપણે એ શીખવા હોય તો પ્રથમ ગુણ છે ભક્તિ. આપણે જે ભગવાનને માનતા હોય એવી પતિવ્રતા, એવી નિષ્ઠાથી ભક્તિ કરીએ. હંમેશા રામ નામની અંદર લીન રહીએ. તમે જો કે લંકામાં એ વિજય થયો અને પછી એ પુષ્પક વિમાનની અંદર રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, એ અંગદ હોય કે વિભીષણ હોય કે ભરત હોય, એ પાછા આવે છે અયોધ્યાની અંદર, રાજ્યાભિષેક થાય છે. અને રાજ્યાભિષેકની અંદર જ તે આપણને ખ્યાલ છે કે સીતા માતા બહુ પ્રસન્ન થાય છે હનુમાનજી ઉપર, એટલે પોતાનો 9 લખો હાર એ આપે છે. અને આ હાર રહ્યો એ હનુમાનજી પોતે એક એક મોતી આમ તોડે છે, અને આમ જો તોડીને તે એક એક નાખી દે છે. એટલે સીતા માતાને અજુગતું લાગ્યું કે આ પોતે કેમ આવું કરે છે. એટલે પોતે જાય છે એની પાસે અને કહે છે કેમ આમ કરે છે, આ મોંઘો બહુ છે 9 લખો હાર. ત્યારે હનુમાનજી એટલું જ કહ્યું કે આ મોતીમાં હું એ જોઉં છું કે આમાં રામ છે કે નથી. ત્યારે સીતા માતા કે કેમ, આની અંદર થોડું રામ હોય, તો તું આ જે કહે છો તો તારા અંદર પણ રામ હશે ને. અને ત્યારે હનુમાનજીએ એ કર્યું, એ છાતી આપણને એ ફોટો ખ્યાલ છે. કેલેન્ડરની અંદર પણ આપણે એ ફોટો ઘણી બધી વખત એ કેલેન્ડર એવું લાવ્યા હશું. ઘણી બધી વખત આપણે ડીપી કે વોલપેપર કે સ્ટેટસ કે સ્ટોરીમાં પણ મૂક્યો હશે કે એ જે 2 હાથથી છાતી ફાડે છે અને એમાં રામ, લક્ષ્મણ, સીતા અને એ દેખાય છે આપણને ભરત. તો આ જે બતાવે છે અને ત્યારે પણ એ બતાવે છે. તો જો આ પ્રકારની ભાવના જો આ રામ નામની અંદર લીન હોય કે જેમાં જો રામ નામ જ તે બધી જગ્યાએ સેવા, તમે જો સીતા માતાની શોધ હોય, સંજીવની લાવી તો એમની સેવા આપણને બતાવે છે. શક્તિ અશક્યને પણ શક્ય એ હનુમાનજીએ કર્યું છે. નમ્રતા એ આજ્ઞા પાલન કોને કહેવાય એ આપણને હનુમાનજીના જીવનમાંથી સ્પષ્ટ આપણને દેખાય છે. એટલે ખરેખર આજના દિવસે આપણે આવી બધી પ્રેરણાઓ લઈએ, કારણ કે આ બધી પ્રેરણાઓથી જ તે આપણા જીવનની અંદર આપણે એક સાચા માર્ગ ઉપર આગળ વધી શકીશું. આપણે જે હવે બીજી વાત કરવી છે આજના પ્રવચનને બીજો ભાગ, એટલે કે મારુતિ નંદન અને મારુત નામની ઉત્પત્તિનું શું એક શાસ્ત્રમાં લખેલું છે. તો આમ તો વૈદિક મૂળ છે ને મરુત છે, એટલે વાયુદેવનું અત્યંત પ્રાચીન નામ છે, અને એ ઋગ્વેદ અને વેદોની અંદર પણ જોવા મળે છે. એટલે મરુતના દીકરા હોવાથી હનુમાનજીને વિશેષ રૂપે ઘણી બધી જગ્યાએ મારુત કહેવાય છે. એટલે જો મારુત ઉપરથી પછી મારુતિ એ લોકપ્રિય નામ એ અભ્રંશ થયેલું છે. સંસ્કૃત શબ્દ છે નંદન. એક નંદન એટલે શું, આનંદ આપનાર અથવા તો પુત્ર. તો જો વાયુદેવના સીધા પુત્ર હોવાને કારણે અત્યંત પ્રેમથી એમને મારુતિ નંદન કહેવામાં આવે છે, અને આપણે પણ એ મારુતિ નંદન એ કહીએ છીએ. તો ખરેખર આપણને ખ્યાલ આવે, અને ગર્ભકાળની યાત્રા તમે જુઓ ને આશીર્વાદ જુઓ એના ઉપરથી ખ્યાલ આવે. પ્રથમ તો
એ માતા અંજનાની પ્રસન્નતા એમને મળી રહેલી છે, કારણ કે વાયુદેવના મુખેથી જે પોતાના આવનાર બાળકના આવા મહાન દિવ્ય ગુણો સાંભળ્યા ને ખૂબ રાજી અને પ્રસન્ન થઈ જાય છે. કારણ કે ઉદરમાં બાળક મોટું પછી તો થવા લાગે છે, પછી તમે જો દેવતા ઋષિ મુનિઓના આશીર્વાદ તમે મળી ગયા તરત તે જન્મ પહેલા જ તે, અને મહાન દેવતાઓ તપસ્વી બધા આશીર્વાદો સતત એમને પ્રાપ્ત થયેલા છે. અરે દુર્વાસા ઋષિનું વરદાન છે, કારણ કે દુર્વાસા ઋષિ એટલે ક્રોધનું બીજું નામ, ક્રોધી સ્વભાવના હતા, એમના પણ આશીર્વાદ એ આ હનુમાનજીને મળી જાય છે. અને ગર્ભકાળ પૂર્ણ થવાના સમયે એ માતા અંજનાઈ તે સંપૂર્ણ શાંતિથી બાળકને જન્મ આપવા માટે પર્વતની એક પવિત્ર ગુફાની અંદર પોતે જતા રહે છે. તો આ એક એવો મહાન જીવ હતો કે જે ભવિષ્યમાં મહાન રામકાજ કરવાનો છે, અને એ આપણને ખ્યાલ આવે છે. શિવ પુરાણની અંદર પણ શંકર સુવન કેસરી નંદન એનો સરસ મજાનો ગૂઢ અર્થ આપવામાં આવેલો છે. આપણે શિવ પુરાણની પણ એ રહસ્યની વાત સાંભળીએ તો તુલસીદાસની તે ચોપાઈનું એ રહસ્ય છે, કારણ કે વાલ્મીકી રામાયણની સાથે સાથે શિવ પુરાણની અંદર પણ એ આ પ્રાગટ્યની એમની અત્યંત રોચક કથા લખેલી છે. ગોસ્વામી તુલસીદાસ રચિત ચોપાઈની અંદર સંસ્કૃત ભાષાની અંદર ઊંડા જ્ઞાન અને એ સુવન શબ્દનો પુત્ર અને દીકરો થાય છે. એટલે શંકર સુવન એ સીધો અને સ્પષ્ટ અર્થ કે હનુમાનજી એ સાક્ષાત ભગવાન શંકરના જ પુત્ર છે. અને શિવ પુરાણનો સિદ્ધાંત હતો, કારણ કે શિવ પુરાણ સ્પષ્ટપણે સમજાવે છે કે હનુમાનજી અન્ય કોઈ નહીં પરંતુ ભગવાન શિવનો જ એક દિવ્ય અવતાર છે. અને રામ કાર્ય પૂર્ણ કરવા માટે, રાવણનો નાશ કરવા માટે શિવજી આ પૃથ્વી ઉપર વાનર સ્વરૂપે દિવ્ય એક અવતાર લીધો છે. અને આ જ કારણથી હનુમાનજીના ચરિત્રમાં એક શિવજી જેવી જ અનંત શક્તિ, અતૂટ વૈરાગ્ય અને નિર્ભયતા આપણને સ્પષ્ટપણે દેખાય છે. અને ખરેખર ભગવાન શિવની ઉર્જાનું ઉંદરની અંદર સ્થાપન થયેલું શિવ પુરાણની અંદર લખેલું છે. એની કથા અનુસાર એ શંકર દાદાનું એ જે દિવ્ય તેજ હતું, શક્તિ હતી, એ સ્વાભાવિક રીતે પૃથ્વી ઉપર એક ખાસ પ્રક્રિયાથી રૂપાંતર થયેલું હતું અને વાયુદેવ દ્વારા વહન થયેલું હતું. અને એટલે જ તે પ્રચંડ શિવ અને તેજને એ પવનદેવ વાયુદેવ મારફતે વહન કરવામાં આવેલું. અને વાયુદેવે આ જ શિવ ઉર્જાને અત્યંત પોતે સાવચેતીથી માતાના અંજનાના કાન દ્વારા પ્રવેશ કરાવીને ઉદરમાં એટલે કે ગર્ભની અંદર અત્યંત સુરક્ષિત સ્થાપિત કરવામાં એ આવેલું હતું. તો ખરેખર આ એક હનુમાનજીનું એક દિવ્ય પ્રાગટ્ય બતાવે છે. અને એટલે જ તે આ ઉર્જા એક ઉચ્ચ કક્ષાનું આપણે ચમત્કાર પણ ગણી શકીએ. તો ખરેખર આમ ગણી શકાય કે ત્રણ પિતાઓના પુત્ર, એક અદ્ભુત, એક અનોખો સમન્વય એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એક તો વાનર રાજ કેસરી જે પોતે સાંસારિક પિતા છે, કે જે શાસ્ત્રોક્ત પરિભાષાની અંદર હનુમાનજી કેસરીના એ શેરત્રજ પુત્ર એટલે કે પાલક પિતાના પુત્ર ગણી શકાય. બીજું તે વાયુદેવ જે ઉર્જાના પિતા છે, કારણ કે એ પવનદેવે જે દિવ્ય જે આલિંગન કર્યું, જે વરદાન ને જે ગતિ આવ્યું, એટલે આમ ઓરસ પુત્ર એટલે કે ઉર્જાથી સીધા જન્મેલા વાયુદેવના તે ઓરસ પુત્ર તરીકે હનુમાનજીને કહેવાય છે. અને ત્રીજું ભગવાન શિવ, કારણ કે શિવજીનું દિવ્ય તેજ ગર્ભમાં જ સ્થાપિત થયેલું હતું, એટલે સાક્ષાત શંકર દાદાના પણ પુત્ર અને 11મા રુદ્રાવતાર પણ ગણવામાં આવે છે. તો જો આના આધારે એ આપણને ખ્યાલ આવે છે કે ખરેખર એમના જીવનની અંદર એ સ્પષ્ટ પતિવ્રતાની ટેક એ માતા અંજનાના જીવનમાં એ પવિત્ર સંસ્કારો દ્વારા એ દિવ્ય બાળક ઉદરમાં જ તે મોટું થઈ ગયું. અને ખરેખર એ પોતાનો પૂર્ણકાળ એ તરફ ધીમે ધીમે આગળ વધે છે. અને એવા જે કામો કર્યા છે કે જે બીજા કોઈ કરી જ શક્યા નથી. ખરેખર આજના દિવસે આપણે એ જ મર્મ સાથે આગળ વધવાનું છે કે આપણા જીવનની અંદર અહંકારનો ત્યાગ કરીએ, એ પતિવ્રતાની ભક્તિ દ્રઢ કરીએ, સાથે સાથે આજ્ઞા પાલન, સેવા ભાવ, ભક્તિ સાથે, શ્રદ્ધા સાથે, એ જ્ઞાન સાથે આગળ વધીએ તો જીવનની અંદર આપણે ઘણા બધા આગળ વધી શકીએ છીએ. તો ખરેખર આજના પવિત્ર દિવસે, હનુમાન જયંતીના દિવસે આપણે કોઈ એક સંકલ્પ સાથે આગળ વધીએ. દર વર્ષે હનુમાન જયંતી આવશે જ તે, પણ આ વર્ષે આપણે સંકલ્પ કરીએ કે અમારા જીવનની અંદર અમે અભિમાન છે, અહંકાર છે, એ બધાનો ત્યાગ કરીને હનુમાનજી જેવા સમર્પિત એક શિષ્ય કોને કહેવાય, રામ પ્રત્યે કેવી ભક્તિ સમર્પણ ભાવથી જોડાયેલા હતા, એવી જ રીતે અમે પણ જોડાઈને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.